નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત કરીશું એજન્ડા એટ 9 માં અને સૌથી પહેલા વાત કરીશું હવામાન વિભાગની આગાહીને લઈને. રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. 21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા. હવામાન વિભાગ અનુસાર નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે. આજે રાજ્યના ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદ થઈ શકે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે અને ધોધમાર રાઉન્ડની જે 3 મોટી આગાહી છે તે અમે આપને સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે કે હવામાન વિભાગે શું મોટી આગાહી કરી છે. તો આ સૌથી પહેલી હવામાન વિભાગની અમે આગાહી આપને બતાવી રહ્યા છે. 21 ઓગસ્ટ બાદ સારો વરસાદ થશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. 3 દિવસની આગાહી હવામાન વિભાગે આપી છે. 21, 22 અને 23 શરૂઆત થશે 21મી તારીખથી અને એક વધુ રાઉન્ડ મોટો શરૂ થવાનો છે. ત્યારબાદ બીજી આગાહીની વાત કરીએ. પરેશ ગોસ્વામી આગાહીકાર છે. તેમનું એવું કહેવું છે કે 22 તારીખથી લઈને 30 ઓગસ્ટ અતિ ભારે વરસાદ થઈ શકે છે. પરેશ ગોસ્વામીની આગાહી છે. અને જાણીતા અંબાલાલ પટેલ આગાહીકાર, તેમનું કહેવું છે કે 22 થી 30 ઓગસ્ટ સૌથી ધોધમાર વરસાદ આવશે. એટલે આગાહીકારની જે આગાહી છે ઓલમોસ્ટ એક સરખી છે. 22 થી 30 એટલે આ 8 દિવસ દરમિયાન રાજ્યભરમાં ભારે વરસાદ થઈ શકે છે. અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે તે મુજબ 21 તારીખથી લઈને 3 દિવસ માટે સારો વરસાદ થઈ શકે છે. નેક્સ્ટ વરસાદ શું છે? ઓકે, જુઓ, રાજ્યમાં મેઘમહેરની શરૂઆત થઈ. આ ઓવરઓલ આંકડો છે. આ રિજન વાઇઝ અમે ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે તેને. પહેલાં કચ્છની વાત કરી લઈએ. કચ્છમાં છે 87%, સૌથી વધારે હાઈએસ્ટ ત્યાં વરસાદ થયો છે. ત્યારબાદ બીજા નંબર ઉપર છે સાઉથ ગુજરાત, એટલે કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો આંકડો જુઓ, 87%, 87%. ત્યારબાદ ત્રીજા ક્રમાંકે સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રમાં પણ 81% વરસાદ થયો છે. આ 3 રિજન એવા છે કે જ્યાં સારો વરસાદ, ખૂબ સારો વરસાદ કહી શકાય. અને ચોમાસું મધ્ય પર છે અને ત્યાં 3 જગ્યા ઉપર 80 ઉપર વરસાદ થયો છે. આ 3 રિજનમાં કચ્છ, સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્ર. તકલીફ જે છે તે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છે. મધ્ય ગુજરાતમાં 57% દેખાય છે અને ઉત્તર ગુજરાતમાં 55% વરસાદ અત્યાર સુધી થયો છે. એટલે કે નોર્થ રિજન અને સેન્ટ્રલ ઝોનમાં વરસાદનું પ્રમાણ, એટલે કે ચોમાસામાં આ વરસાદનું પ્રમાણ થોડુંક ઓછું છે, થોડુંક વધારે પડતું ઓછું દેખાઈ રહ્યું છે. તો આ ઓવરઓલ ફોરકાસ્ટ નહીં, પણ આ ઓવરઓલ અત્યાર સુધીનું અપડેટ છે વરસાદને લઈને કે ક્યાં કેટલો વરસાદ થયો છે. અને સૌથી સારો વરસાદ જે છે તે કચ્છ પંથકમાં, કચ્છ જિલ્લામાં નોંધાયો છે. હવે આગળ વાત કરીએ વર્તમાન સ્થિતિની. પુણેની વાત કરીએ.